દર મહિનાના પહેલા રવિવારે છેલ્લા 20 માસથી ચાલતી અંટાળેશ્વર માનવતાની જ્યોત સુદર્શન નેત્રાલય અમરેલી. દર મહિનાના પહેલા રવિવારે છેલ્લા 20 માસથી ચાલતી અંટાળેશ્વર માનવતાની જ્યોત સુદર્શન નેત્રાલય અમરેલી એનપીસીબી અમરેલીના સહયોગથી મુખ્ય દાતા શ્રી જયંતિભાઈ વેરજીભાઈ બાબરિયા, સુરત સહદાતા શ્રી ધનજીભાઈ જસમતભાઈ રાખોલિયા, અકાળા સુરતના આર્થિક દાન થકી ફ્રી નેત્ર નિદાન શિબિર તેમજ અન્ય સુવિધા, આંખના તમામ રોગોનું નિદાન સારવાર, આંખના ઓપરેશન માટે નિદાન માર્ગદર્શન, આંખના મોતિયાના ઓપરેશનના નિદાન બાદ સુદર્શન નેત્રાલય અમરેલીમાં નેત્રમણી મૂકી ફ્રી ઓપરેશન, સૌરાષ્ટ્રમાં કાળી કીકીના કારણે અંધ બનેલ લોકોનું નિદાન, નેત્ર પ્રત્યારોપણ માટે માહિતી તેમજ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા પ્રમુખ સુરતના માધ્યમથી દાનમાં મેળવેલ આંખનું પ્રત્યારોપણ સુરતમાં કરાવી અપાશે. દર્દીને આર્થિક સહયોગ ધોળકિયા ફાઉન્ડેશન તરફથી શ્રી નટુભાઈ વસુયા અકાળ અપાવશે. આંખના નંબરની કોમ્પ્યુટર દ્વારા તપાસ, જરૂરિયાતમંદ લોકોને નિદાન બાદ ફ્રી ટીપા, દવા, ચશ્મા વિતરણ, આંખના મોતિયાના ઓપરેશન બાદ તપાસ, સારવાર માહિતી આપવામાં આવે છે. આ નેત્ર નિદાન શિબિરમાં ઓપ્થોલ્મિક આસિસ્ટન્ટ દિનેશભાઈજી જોગાણી, વીરપુર ઉપપ્રમુખ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક, રેડ ક્રોસ બ્લડ બેંક ઉપાધ્યક્ષ સુરત મહાનગર, સક્ષમ આભાર આઈ કેર સેન્ટર અને ચંદ્રેશભાઈ બલદાણિયા બંને સાહેબ માનદ સેવા આપે છે. શ્રી અંટાળેશ્વર મહાદેવ તથા રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ નાનુભાઈ વિકરિયા, ઉપપ્રમુખ ભૂપતભાઈ કનાળા, શ્રી સુરેશભાઈ રૂપારેલિયા, મંત્રી શ્રી વિઠ્ઠલભાઈ માદલિયા તથા તમામ ટ્રસ્ટીશ્રીઓ તેમજ સમસ્ત સેવકગણ અને હરિપર ગામના તમામ સ્વયંસેવક ભાઈ બહેનો સર્વે સમાજના લોકોએ આ સેવાનો લાભ લેવા અપીલ કરે છે. અને નેત્ર નિદાન શિબિરનો સમય દર મહિનાનો પહેલો રવિવાર સવારે 9 થી બપોરે 12. આ અભિયાનમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી છે. સાંસદ પરસોત્તમ રૂપાલા, ભરતભાઈ સુતરિયા, પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, મહેશભાઈ કૌશિકભાઈ જેવી કાકડિયા તેમજ અનેક ઉદ્યોગપતિઓએ આયોજનને બિરદાવ્યું છે.